વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારીને આવ્યા ત્યારે મહારાજે ઘણી લીલાઓ કરી, ઘણા ચરિત્રો કર્યા અને ઘણા ચરિત્રો તો એવા કર્યા કે જો એ આપણે સાંભળી લઈએ તો મારા જેવા લોકોને મહારાજનો પણ અભાવ આવી જાય. પરંતુ આ જ વસ્તુ મોટીબા વગેરે બહેનોએ મહારાજને પૂછ્યું કે મહારાજ, તમે રાસોત્સવ કરાવો છો, રંગોત્સવ કરાવો છો, તાણ કરીને પીરસો છો, ઘોડા ખેલાવો છો, મંદિર બંધાવો છો, શાસ્ત્રોની રચના કરાવો છો, કોઈને વખાણો છો તો કોઈને કુવખાણો છો, કોઈને સાચવો છો તો કોઈને કાઢી મૂકો છો, આવી વિવિધ લીલાઓ કરો છો, તો એની પાછળનું રહસ્ય શું છે? ત્યારે મહારાજે એવું કહ્યું કે જીવને અમારી અખંડ સ્મૃતિ રખાવી એ જ અમારી દરેક ક્રિયાનું રહસ્ય છે. આ જીવની વૃત્તિને દેહ અને દેહના સંબંધમાંથી તેમજ ધન વગેરે માયાના વિષયમાંથી ઉખેડી નાખી અમારી મૂર્તિ આકારે કરી નાખવી છે. આ જ અમારી દરેક લીલાઓ કરવા પાછળનું રહસ્ય છે. માટે વાલા ભક્તો, આપણે આ વસ્તુ જાણીએ છીએ કે મહારાજ આપણા માટે લીલાઓ કરે છે, તો આપણે ક્યારે પણ મહારાજની કોઈ પણ લીલામાં મહારાજનો અભાવ અવગુણ આવે એવું થવાય ન દેવું.